दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। हेलो दरेक विद्यार्थी ने आजना जय श्री कृष्ण और सवारना गुड मॉर्निंग। હવે આપણે આજે કેમેસ્ટ્રીના બીજા ભાગનું ચેપ્ટર છેલ્લું પ્રકરણ નંબર 1 ઘન પદાર્થો, તો આ જે પ્રકરણ છે એમાં 4 થી 5 માર્ક્સનું પૂછી શકાય। એમાં 2 કે 3 એમસીક્યુ અને 1 થિયરી, એટલે આ જે પ્રકરણ છે એ થિયરીનો વિભાગ છે। તો આપણે એને આકૃતિ અને થિયરી આવે છે। આ પ્રકરણ હું તમને પહેલા એ થિયરી લખી અને પછી એની અંદર હું મારી રીતે મેં લખેલું છે એ તમને લખાવી દઈશ અને એના ઉપરથી તમને સમજાવીશ, કારણ કે આ પ્રકરણની અંદર બીજા પ્રકરણ કરતા આની થિયરીનું મહત્વ વધારે છે। બીજા પ્રકરણોમાં પ્રક્રિયાનું મહત્વ વધારે છે। તો ઘન અવસ્થા, ઘન પદાર્થની ઘન અવસ્થાની 3 અવસ્થાઓ જોવા મળે, ઘન, પ્રવાહી અને વાયુ। પદાર્થની 3 અવસ્થામાંની એક અવસ્થા જે છે એ ઘન અવસ્થા, અને એ અવસ્થાનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું। છેલ્લું પ્રકરણ પછી આપણે બીજો વિભાગ ચાલશે, એની અંદર નક્કરી પ્રક્રિયાઓ છે। એ વિભાગ છે એ પહેલા વિભાગ કરતા ટૂંકો વિભાગ છે અને એમાં સામાન્ય પ્રક્રિયાઓ છે। મારા મંતવ્ય મુજબ હવે આપણે લગભગ અઠવાડિયા કે 10 દિવસની અંદર સ્કૂલ ખુલી જાય એટલે આપણે બીજો વિભાગ છે એ આપણે લાઈવ વિદ્યાર્થી અમે સમજાવશું, કારણ કે આની અંદર આપણે જે વિદ્યાર્થીને સમજાવવાનું જે માગતા હોય એ સમજાવી શકાતું નથી। અમુક વિદ્યાર્થીની હાજરીમાં જ સમજાવી શકાય, ઉદાહરણ આપીને સમજાવી શકાય, એટલે આપણો સમય ટૂંકો છે। એટલે હું પહેલા તમને આ પ્રકરણ એટલું બધું મહત્વનું નથી। આ પ્રકરણમાં થિયરી અને એમસીક્યુ છે, એમસીક્યુનું પ્રમાણ થોડું વધારે હોય, એકાદો દાખલો આવે નાનકડો। તો આ થિયરીમાં સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ અને બંને વચ્ચે કયા તફાવતો જોવા મળે। સામાન્ય હું તમને એમ કહી શકું કે સ્ફટિકમય ઘન પદાર્થની અવસ્થા કેવી હોય કે એની અંદર સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી છે એ ક્રમાનુસાર ક્રમબદ્ધ લાંબા વિસ્તાર સુધી રચાયેલી હોય અને એવી રીતના પુનરાવર્તિત ભાગ એક સરખો જ હોય અને એક પ્રકારની વ્યવસ્થિત ગોઠવણી થઈ અને ઘન પદાર્થની રચના થતી હોય। તો એના ગલન બિંદુ હોય એ ચોક્કસ જ હોય અને ચોક્કસ તાપમાને
એ પ્રવાહીમાં પીગળે છે તો ઘન સ્થિતિની અંદર એનું તાપમાન ચોક્કસ તાપમાને જે પ્રવાહીમાં રૂપાંતર થતું હોય છે। એટલે હું તમને આ પ્રકરણ તમને પહેલા આખું મારી રીતે મેં લખેલું છે એમાંથી હું તમને લખાવી અને પછી તમને હું સમજાવતો જઈશ, કારણ કે આની અંદર આ જે થિયરી છે કેમ લખવી એ મારી રીતે મેં લખેલી છે। સ્ફટિકમય ઘન પદાર્થો, હવે અસ્ફટિકમય ઘન પદાર્થો, તો સામાન્ય રીતે સ્ફટિકમય ઘન પદાર્થ એમાં મોટી સંખ્યામાં નાના નાના સ્ફટિકો હોય અને એકબીજા સાથે જોડાતા જાય અને પુનરાવર્તિત થઈ અને એક સ્ફટિકમય ઘન પદાર્થ બને છે, જેની ભૌમિતિક રચના ચોક્કસ જ હોય। તો પહેલા આપણે લખ્યું કે પ્રશ્ન સ્ફટિકમય ઘન પદાર્થ પર નોંધ। તો એમાં પહેલો મુદ્દો મેં મારી રીતે લખેલું છે, તમને પછી સમજાવું। સ્ફટિક ઘન પદાર્થ સામાન્ય રીતે મોટી સંખ્યાના નાના સ્ફટિકો જેમાં દરેક લાક્ષણિક ભૌમિતિક આકાર, જેમાં દરેક લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે છે। જો સ્ફટિકમય ઘન પદાર્થ આપણે કોને કહેવાય, તો એની અંદર આ જે દાખલા તરીકે આવા નાના નાના સ્ફટિકો હોય અને એકબીજા સાથે આવી રીતના ક્રમાનુસાર આમ જોડાય અને એવો જુદા જુદા પ્રકારના કોઈ ત્રિકોણ બને, કોઈ ઘન બને, કોઈ ચતુષ્કોણ બને, તો આવી રીતના એક સ્ફટિક બને અને એ સ્ફટિક છે એને ભૌમિતિક આકાર પણ ઉત્પન્ન થાય, કારણ કે તમે નાના નાના આવા સ્ફટિકો જોડો। દાખલા તરીકે મકાન બનાવવું હોય તો મકાનમાં નાના નાના બેડા તમે જોડી અને મકાનનો આકાર બને, એટલે એ ભૌમિતિક આકાર એ ધરાવે। મકાન બને એટલે એક આખો સ્ફટિક થઈ ગયો મોટો અને એનો આકાર પણ જોવા મળે। એટલે સામાન્ય રીતે સ્ફટિક ઘન પદાર્થો સામાન્ય રીતે કેવા હોય તો કે મોટી સંખ્યાના નાના નાના બેલાઓ એકબીજા સાથે જોડાય અને એક મોટો સ્ફટિક બને અને એનો ભૌમિતિક લાક્ષણિક આકાર પણ ધરાવતો હોય। પછી બીજું, સ્ફટિકમાં દરેક ઘટક કણો એટલે અણુ, પરમાણુ અથવા આયન વ્યવસ્થિત ક્રમબદ્ધ ગોઠવણી થયેલી હોય। અને ત્રિપરિમાણમાં પુનરાવર્તિત પામતું હોય અને
ત્રિપરિમાણમાં પુનરાવર્તિત પામતી હોય, પુનરાવર્તિત આનો અર્થ કે સ્ફટિકના આવા જે ઘટકણો હોય એ વ્યવસ્થિત, ક્રમબદ્ધ અને ત્રિપરિમાણીય એટલે ઉપરનો ભાગ, તળિયાનો ભાગ, ઉપરનો ભાગ, બાજુનો ભાગ એવું સતત એક પછી બીજું, બીજો પછી ત્રીજો, ત્રીજો પછી ચોથો એમ ત્રિપરિમાણમાં એ પુનરાવર્તિત પામતું હોય. પુનરાવર્તિત એટલે વારંવાર એનું પુનરાવર્તન થતું હોય. દાખલા તરીકે NaCl પાછો NaCl પાછો NaCl પાછો NaCl એટલે પુનરાવર્તિત પામતો ક્રમબદ્ધ એક સ્ફટિક. સ્ફટિક એને કહેવાય કે જેની અંદર દરેક ઘટક કણો વ્યવસ્થિત અને ક્રમબદ્ધ ગોઠવાતા જાય અને વારંવાર એ પુનરાવર્તિત પામતા જાય, તો એને જ આપણે સ્ફટિક કહેવાય. હવે સ્ફટિકના એક ભાગના પાત્રનો સ્ફટિકના એક ભાગના ભાતના ભાત એટલે રચના અભ્યાસ કરીએ તો સ્ફટિકના અન્ય ભાગના તો સ્ફટિકના અન્ય ભાગના કણોના સ્થાનની ચોક્કસ આગાહી કરી શકીએ. હેલો, સ્ફટિકના એક ભાગ, એટલે હું તમને એમ કહું આવો એક સ્ફટિક છે, આવો એક ચોરસ સ્ફટિક છે, એમાં એક આ ભાગ છે, એની ભાતનો અભ્યાસ કર્યો તો આ ભાત કેવી છે કે સમચોરસ છે. તો આના પછીનો ભાગ આના જેવો જ હોય, એનું સ્થાન આવું ચોક્કસ જ હોય, એવી આગાહી કરી શકીએ. સ્ફટિકનો એક ભાગનો આપણે અભ્યાસ કરીએ તો એના પછી જે બીજો પુનરાવર્તિત ભાગ હોય એની અંદર એ ભાગના જે કણો અંદર હોય તો આના કણો કેવા હે કે ચોરસ રીતે ગોઠવાયેલા છે, ખૂણા ઉપર જ ગોઠવાયેલા છે. તો એના પછીના ભાગની પણ આગાહી કરી શકીએ કે એવા જ ભાતની એવા જ ઘટકણો એવા સ્થાને ગોઠવાયેલા હોવા જોઈએ, એવી આગાહી એના પછીના ભાગના ભાતના ઘટકણની આગાહી કરી શકીએ. એટલામાં બીજું કાંઈ નથી. સ્ફટિકનો એક ચોક્કસ ભાગ છે, એનો આપણે અભ્યાસ કરીએ, એના ઉપરથી એના પછીનો અન્ય ભાગ હોય, એના કણો હોય, એના સ્થાન વિશેની આગાહી આપણે કરી શકીએ. ત્યાર પછી જોઈએ, પછી ભલે તે અવલોકનના સ્થાનથી તે અવલોકનોના સ્થાનથી ગમે તેટલા દૂર હોય
સ્ફટિકના કણોની નિયમિત ભાગ લાંબા વિસ્તારમાં હોય છે. સમગ્ર સ્ફટિકમાં આવર્તનીય રીતે પુનરાવર્તિત થાય છે. જો આ જે ભાગ છે ચોક્કસ ભાગ એ ભલે તે અવલોકનના સ્થાનથી જે દાખલા તરીકે આપણે આ અહીં અવલોકન કર્યું આ સ્થાન છે આ અવલોકનનું સ્થાન છે એનાથી ગમે તેટલા આપણે દૂર જઈએ ત્યારે સ્ફટિકના કણો આ સ્થાન હોય અહીંયા જેમ જેમ આપણે દૂર જતા જઈએ એમ લાંબા વિસ્તારની અંદર પણ એના કણો નિયમિત રીતે ગોઠવાયેલા હોય. ટૂંકા વિસ્તારમાં નિયમિત હોય, મધ્ય વિસ્તારમાં નિયમિત હોય, લાંબા વિસ્તારની અંદર પણ નિયમિત રીતે ગોઠવાયેલા હોય. એની ગોઠવણી ગમે એટલા લાંબા વિસ્તારની અંદર જાઓ ત્યારે કણોને એ નિયમિત ભાગમાં લાંબા વિસ્તારની અંદર ગોઠવાયેલા હોય તો સમગ્ર સ્ફટિકમાં આવર્તન રીતે પુનરાવર્તિત થાય. આવર્તનની રીતે એનો અર્થ થાય કે એક પછી બીજો પછી ત્રીજો પછી ચોથો એવી રીતના જે થાય એને આવર્તનીય પુનરાવર્તિત કહેવાય. એક પછી પાંચમો પછી 10મો હોય ને એને આવર્તનીય પુનરાવર્તિત આવર્તનીય એટલે ક્રમબદ્ધ ક્રમાનુસાર. તો સ્ફટિકના જે અવલોકન કરીએ એ અવલોકનના જે સ્થાનથી અવલોકનની શરૂઆત કરી હોય એ સ્થાનથી લાંબા વિસ્તાર સુધી કણો છે એ નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે અને એનો વારંવાર આવર્તનની રીતે પુનરાવર્તિત થતો ભાગ હોય છે અને એક મોટો સ્ફટિક બને એને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. તો સ્ફટિકમય ઘન પદાર્થ માટે એટલી લાક્ષણિકતાઓ જોવા મળે કે નાના સ્ફટિકો એકબીજા સાથે ક્રમબદ્ધ જોડાય અને એક આકાર ધરાવે. ઘટકણો વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે ગોઠવાય અને એનો પુનરાવર્તિત થાય. સ્ફટિકના એક ભાગનો અભ્યાસ કરીએ તો અન્ય ભાગના કણોના સ્થાન વિશેની આગાહી કરી શકાય. પછી તે અવલોકનના જે સ્થાન ગમે એટલા દૂર અવલોકનનું જે સ્થાન હોય ત્યાર પછીના અવલોકનના જેટલા દૂર સ્થાને આપણે જઈએ તો દરેક વખતે સ્ફટિકમાં કણોની ભાત નિયમિત રીતે લાંબા વિસ્તાર સુધી જોવા મળે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. દાખલા તરીકે આવી રીતના ગોઠવણી હોય તો લાંબા વિસ્તારમાં આવી જ ગોઠવણી થાય. આ સ્થાન અવલોકનનું સ્થાન હોય તો લાંબા વિસ્તારમાં આ ઘટકણોની નિયમિત છે એ લાંબા વિસ્તારની અંદર જોવા મળે અને આને કહેવાય આવર્તનીય પુનરાવર્તિત થયેલો ભાગ. તો NaCl એના ઉદાહરણ લઈ શકાય. સ્ફટિકમય ઘન પદાર્થ દાખલા તરીકે NaCl ક્વાર્ટઝ સ્ફટિકમય ઘન પદાર્થ છે. તો એની હું ટૂંકી એક રચના દોરું.
તો આવી રીતના આટલું આપણે જોયું. અહીંયા પાછો પુનરાવર્તિત ભાગ એવો જ જોવા મળે, એવો જ અહીંયા જોવા મળે. તો આ સ્થાન આ સ્થાન આ સ્થાન આ રીતના અહીંયા જોવા મળે. તો આ રીતે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર આ પ્રકારની રચના જોવા, આ ક્વાર્ટઝ છે. આ રચના કોની છે? ક્વાર્ટઝની રચના. એક સિલિકોન સાથે 3 ઓક્સિજન પરમાણુ જોડાયેલા. સિલિકોન કાર્બાઇડ એને ક્વાર્ટઝ કહેવાય. એટલે આ રીતે સ્ફટિકમય ઘન પદાર્થ તમને 2 માર્કનો પ્રશ્ન પૂછે તો તમે એટલે એની સામાન્ય માહિતી લખી લો. હવે અસ્ફટિકમય આનાથી વિરુદ્ધ છે. આમાં ગોઠવણી લાંબા વિસ્તારની અંદર એક સરખી હતી, કણોની ગોઠવણી. આમાં ટૂંકા વિસ્તારની અંદર એક સરખી હતી. અસ્ફટિકમય તો એમાં કાચ રબર અને પ્લાસ્ટિક, રબર અને પ્લાસ્ટિક પદાર્થોના પ્રવાહીઓને ઊંડા પાડતા ઘન સ્વરૂપમાં ફેરવતા અને ઘન સ્વરૂપમાં ફેરવતા સ્ફટિકમય પદાર્થો બનતા નથી. સ્ફટિકમય પદાર્થો બનતા નથી. આ પદાર્થોને અસ્ફટિકમય ઘન પદાર્થ કહે છે. આમાં હોય કે કાચ છે, રબર છે, પ્લાસ્ટિક છે. દાખલા તરીકે પ્લાસ્ટિક હોય એનો આપણે જે પ્રવાહી હોય એને આપણે તરત જ ઠંડુ પાડીએ. પ્લાસ્ટિક હોય, કાચ હોય કે રબર હોય, એના જે પ્રવાહી હોય એનું સ્ફટિકીકરણ કરીએ. સ્ફટિકીકરણ એટલે
ઠંડુ પાડીને ઘન અવસ્થામાં રૂપાંતર કરીએ તો કાચ છે, રબર છે, પ્લાસ્ટિક છે, એના પ્રવાહીને આપણે તરત જ ઠંડુ પાડી દઈએ તો એના ઘટક કણો હે એ ક્રમબદ્ધ નિયમિત રીતે લાંબા વિસ્તારમાં વ્યવસ્થિત ક્રમાનુસાર એ ગોઠવાતા નથી. એટલે એને આપણે જેવું ઠંડુ પાડી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર કરીએ એ દરમિયાન ઘટક કણોનું સ્થાન છે એ નિયમિત જળવાતું નથી. એટલે જ એવા પદાર્થ છે એ અસ્ફટિકમય ઘન પદાર્થ બને. એટલે કહેવાય છે કાચ, રબર, પ્લાસ્ટિક પદાર્થોને અહીંયા તરત જ ઠંડુ પાડી દેવાનું. ત્યારે ઘન સ્વરૂપમાં ફેરવાય ત્યારે સ્ફટિકમય બનતા નથી, કારણ કે તેના ઘટક કણો વ્યવસ્થિત ક્રમબદ્ધ પુનરાવર્તિત થયેલો ભાગ એવી રચના જોવા મળતી નથી. એટલે સ્ફટિકમય પદાર્થ બનતા નથી, અવ્યવસ્થિત રીતે ક્રમબદ્ધ હોતા નથી, પરંતુ અવ્યવસ્થિત એની ગોઠવણી થાય. ટૂંકા વિસ્તારમાં જે વ્યવસ્થિત બને શરૂઆતમાં, પછી જેમ લાંબો ગાળો આવતો જાય એમ અસ્ત વ્યસ્ત બનતું જાય અને એની નિયમિત ગોઠવણી બનતી નથી. તો એવો જે પદાર્થની આખી રચના થાય એને અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય છે. સમજી ગયા? આમાં બીજું કાંઈ નથી. આ પાઠ હેલો હે. આ પાઠ બધા આરો થિયરી લખી અને સમજી લો તો આવડી જાય. પછી હવે એની લાક્ષણિકતા જો, આવા ઘન પદાર્થો પદાર્થોના ઘટક કણો ટૂંકા વિસ્તારમાં ક્રમબદ્ધ હોય છે. અને આવર્તનીય પુનરાવર્તિત ભાગ પણ અને આવર્તનીય પુનરાવર્તિત ભાગ પણ ટૂંકા વિસ્તારમાં હોય છે. અને આ નિયમિત ભાતો અને આ નિયમિત ભાતો વિખરિત હોય છે. વિખરિત હોય છે અને વચ્ચે વચ્ચે અનિયમિત ગોઠવણ હોય છે અને વચ્ચે અનિયમિત ગોઠવણ હોય છે. હવે આવા જે ઘન પદાર્થ હોય, મેં હમણાં તમને કીધું કે શરૂઆતમાં જે સ્ફટિક બને એટલે ઓગળે અને ઘન અવસ્થા બને ત્યારે શરૂઆતના ટૂંકા વિસ્તાર ક્રમબદ્ધ હોય અને આવર્તનીય પુનરાવર્તિત ભાગ પણ ટૂંકા વિસ્તારમાં હોય.
ત્યાર પછી જેમ જાય આગળ એમ નિયમિત ભાત જે બનતી હોય એ વિખાતી જાય છે અને વચ્ચે વચ્ચે અનિયમિત બનતી જાય છે. શરૂઆતમાં જેમ જેમ શરૂઆતનો જે ભાગ છે એ નિયમિત છે, ક્રમબદ્ધ છે, આવર્તનની રીતે આવર્તનીય પુનરાવર્તિત ટૂંકા વિસ્તારમાં છે. પછી જેમ આગળ જાય એમ નિયમિત વિસ્તાર જે હોય એ વિખાતો જાય છે અને વચ્ચે વચ્ચે અનિયમિત ગોઠવણી થતી જાય છે. એને અસ્ફટિકમય બની જાય છે. સ્ફટિકમય ક્વાર્ટઝ કાચમાં ક્વાર્ટઝ કાચ છે, કાચમાં લાંબા વિસ્તાર ક્રમબદ્ધ નથી એટલે ગોઠવાતું જાય એમ. દાખલા તરીકે આપણે આમ જોઈએ તો આકૃતિ બુહારી નથી. એટલે આ ક્રમબદ્ધ છે, આગળ ગીતો આ ક્રમબદ્ધ હતું, આ ક્રમબદ્ધ નથી, આ ક્રમબદ્ધ છે. આવી ગોઠવણી થતી નથી એટલે લાંબા વિસ્તારમાં જેમ આગળ જતા જાય એમ અસ્ફટિકમય ઘન પદાર્થની રચના પ્રવાહીને સમાન હોય. અસ્ફટિકમય રચના પ્રવાહીને સમાન હોય. ચાલો એટલું અસ્ફટિકમય તમને ટૂંકમાં પૂછે તો લખી લ્યો એટલું. હવે અસ્ફટિકમય અને સ્ફટિકમયની તુલના કરવાની.
સ્ફટિકમય ઘન પદાર્થને ચોક્કસ ગલન બિંદુ હોય છે. તુલના. ચાલો બેની તુલના. પદાર્થોને ચોક્કસ ગલન બિંદુ હોય છે. અને લાક્ષણિક તાપમાન અને લાક્ષણિક તાપમાને પીગળે છે અને પ્રવાહી બને છે અને પ્રવાહી બને છે. અસ્ફટિકમય ઘન પદાર્થો તાપમાનના કેટલાક ગાળા દરમિયાન નરમ પડે અને પીગળે. તો એને ચોક્કસ ગલન બિંદુ હોતો નથી. અસ્ફટિકમય ઘન પદાર્થોને ચોક્કસ ગલન બિંદુ હોતું નથી અને તાપમાનના કેટલાક ગાળા દરમિયાન નરમ પડે છે. અને પીગળે છે અને પીગળે છે અને વહેવા માંડે છે. માને છે તેમને ટાળી શકાય છે. અને જુદા આકાર રચી શકાય છે. અને જુદા આકાર રચી શકાય છે. તેની લાક્ષણિકતાઓ પ્રવાહી જેવી છે. તેની લાક્ષણિકતાઓ પ્રવાહી જેવી છે અને તેમને અતિ ઘટ પ્રવાહીઓ જેવી ગણી શકાય છે. અને અમુક તાપમાને ગરમ કરતા સ્ફટિકમય બને છે.
કે અસ્ફટિકમય ઘન પદાર્થને ચોક્કસ ગલનબિંદુ ન હોય એ ગમે તે તાપમાને સ્ફટિકમય ઘન પદાર્થ બને નહીં. અને તાપમાનનો કેટલો કેવો ગાળો હોય એ અમુક ગાળાએ નરમ પડે છે, પછી પીગળે છે, પીગળી અને પ્રવાહી બની અને વહેવા માંડે છે અને એને ગમે એ રીતે આકાર ધારણ કરી શકાય, ઢાળી અને ગમે એવું આકાર ધારણ કરી શકાય છે. તેની લાક્ષણિકતાઓ પ્રવાહી જેવી છે. એક, એને ઢાળી શકાય છે, આકાર રચી શકાય છે, પછી કેટલા ગાળાના તાપમાને નરમ પડે છે. તો એને ગલનબિંદુ ચોક્કસ હોતું નથી. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થ છે એને ચોક્કસ ગલનબિંદુ હોય છે. તો હવે આપણે આજના લેક્ચરમાં ડેઇલી ટેસ્ટ સ્ફટિકમય ઘન પદાર્થની લાક્ષણિકતા સ્ફટિકમય ઘન પદાર્થ સમજાવો. આજનું લેક્ચર પૂરું થયું. પછીના લેક્ચરમાં આપણે બે વચ્ચેનો તફાવત